નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સ્થિર ખર્ચ વિશે અને અસ્થિર ખર્ચ વિશે તો ખ્યાલ મેળવી લીધો છે. ત્યારબાદ આજે આપણે જોઈશું ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. મિત્રો, આપણે જોયું કે ઉત્પાદનના જે અસ્થિર ખર્ચમાં શું આવી શકે? કાચો માલ સામાન, શ્રમિકો અને બળતણ. ત્યારબાદ એ સિવાયના પણ બીજા એવા અન્ય ખર્ચા હોય છે કે જે અસ્થિર હોય છે, જે ઉત્પાદનમાં વધારા અને ઘટાડા પર ખર્ચમાં પણ વધારો અને ઘટાડો થાય છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. હમણાં આપણે જોઈ ગયા મિત્રો કે કોઈક પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો તે જો ઉત્પાદન એકમમાં વધારો કરવામાં આવે તો તેની પાછળ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે. એટલે કે મિત્રો, એમાં કાચા માલ પણ વધારે જોઈએ છે, એટલે એના માટે વધારાનો ખર્ચ થાય છે. એ જ વસ્તુને બનાવવા માટે શ્રમિકો પણ વધારે રોકવા પડે છે, અને શ્રમિકોને જે વેતન ચૂકવવામાં આવે છે તેની પાછળનો પણ ખર્ચ વધુ થાય છે. અને એ વસ્તુની બનાવટ માટે જે બળતણનો ઉપયોગ થાય છે એ બળતણ પણ આપણને વધારે ઉપયોગી થાય છે, એટલે એના પાછળ પણ આપણને વધારાનો ખર્ચ થાય છે. આમ ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં તેના ખર્ચમાં પણ ફેરફાર થાય છે. આમ ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. મિત્રો, આપણે એક ઉદાહરણ જોઈએ કે ધારો કે 500 નોટબુક બનાવવાનો એક ઓર્ડર આપવામાં આવે, તો 500 નોટબુકનો જે ઉત્પાદન કરતી વખતે જે તેની પાછળ કાચો માલ સામાન, તે બનાવવા માટે જે શ્રમિકો રોકવામાં આવે અને તેની પાછળ જે બળતણનો ખર્ચ કરવામાં આવે તે ઉત્પાદન ખર્ચ અલગ હોય છે. ત્યારબાદ જો તે ખર્ચ તે ઉત્પાદનના એકમો 500થી વધીને 1000 થઈ જાય તો એ ઉત્પાદનમાં 500 એકમ જે વધારાના થયા તો તે વધારાના એકમ માટે, એટલે કે ટોટલ 1000 એકમ માટે જે વપરાયેલ કાચો માલ સામાન, ત્યારબાદ તેનામાં રોકેલા વધારાના શ્રમિકો અને તે જ ઉત્પાદન કરવા માટે જે વધારાના બળતણની જરૂર પડે છે તેના ખર્ચમાં પણ વધારો થાય છે. આમ ઉત્પાદનના એકમોમાં વધારો થવાને કારણે ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થાય છે. અને જો ઉત્પાદન શૂન્ય કરી દેવામાં આવે, એટલે કે કોઈ પણ નોટબુક બનાવવાની બંધ કરી દેવામાં આવે અને ત્યારે તેની પાછળ પણ ખર્ચ થતો નથી, એટલે કે આ ખર્ચ જે છે અસ્થિર ખર્ચ તે ઉત્પાદનની સપાટી પર આધારિત હોય છે કે ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય તેની સાથે જ અસ્થિર ખર્ચમાં પણ વધારો કે ઘટાડો નોંધાય છે. અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. એટલે કે અહીં મિત્રો, જો ઉત્પાદન વધે તો ખર્ચ વધે, અને ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે. આમ ઉત્પાદનના પ્રમાણને આધારે તેના ખર્ચ પણ વધે અને ઘટે છે. અસ્થિર ખર્ચમાં કાચા માલ સામાનની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, આપણે જે ઉદાહરણ લીધું કે નોટબુક છે, તો નોટબુક બનાવવા માટે જે કાચા માલ સામાનની જરૂર હોય છે તો તે પણ તેના ઉત્પાદનના એકમ મુજબ તેનામાં વધારો ઘટાડો થાય છે. એ જ મુજબ એ નોટબુકનું બનાવટ કરવા માટે જે બળતણનો ઉપયોગ થાય છે, તો જે વધારાના એકમો બનાવવાના હોય છે તો તેના પાછળ પણ બળતણનો ખર્ચ વધી જાય છે, કારણ કે વધારાના બળતણની આપણને જરૂર પડે છે. એ નોટબુક બનાવવા માટે તેની પર જે યાંત્રિક પ્રક્રિયાઓ થાય છે અને તેના માટેનું જે વીજળી બિલ આવે છે તે પણ એક અસ્થિર ખર્ચ કહેવાય છે, કારણ કે જો લાંબો સમય સુધી ફેક્ટરી કે ઉત્પાદનનું કાર્ય ચાલુ રહે છે તો તેની પાછળ તેનો વીજળીનો ખર્ચ પણ વધારે કે ઓછો થાય છે. ત્યારબાદ આવે છે વાહન વ્યવહારનો ખર્ચ.
ઉત્પાદનની પ્રક્રિયા થઈ ગયા બાદ એ વસ્તુને કેટલે અંતરે મોકલવી, એટલે કે નજીક મોકલવાની છે કે દૂર મોકલવાની છે, તો તેના માટેનો જે ખર્ચ હોય કે પછી એ વસ્તુની બનાવટ માટે જે માલ સામાન આપણને ઉપયોગી હોય છે તે આપણને એને લાવવાનો હોય તો તે ક્યાંથી લાવવાનો છે, એટલે કે વિદેશમાંથી લાવવાનો છે કે આપણા નજીકના કોઈ દેશમાંથી લાવવાનું છે, તો તેના માટે જે ખર્ચ થાય છે તે પણ અલગ જોવા મળે છે. ત્યારબાદ શ્રમિકોનું વેતન છે. તો જે તે વસ્તુ બનાવવાની હોય છે તો તે વસ્તુના ઉત્પાદનના એકમો કેટલા હોય છે અને એ ઉત્પાદનના એકમો માટે જે કંઈ પણ શ્રમિકોને રોકવામાં આવે છે એ રોકવામાં આવેલ શ્રમિકોનું વેતન પણ અલગ હોય છે. તો આમ વધારાના શ્રમિકો માટે વધારાના વેતનની જરૂર પડે છે. ત્યારબાદ ઉત્પાદન અને વેચાણ ઉપરના વેરાઓ. મિત્રો, આપણે કોઈક પણ વસ્તુ બનાવીએ છીએ એના માટે આપણે વેરો તો ચૂકવવો જ પડે છે. તો તેના માટે આપણે જોઈએ કે તે વસ્તુને વેચવા માટે કે તેને લાવવા માટે કે તેનું ઉત્પાદન કરવા માટે તેના ઉપર ચોક્કસ વેરાઓ નાખવામાં આવેલા હોય છે અને એ વેરાઓ આપણે ચૂકવવા પડે છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે. એટલે મિત્રો આપણે જોયું કે જેમ ઉત્પાદનના એકમો વધતા જાય છે તેમ તેના ખર્ચમાં પણ વધારો થતો જાય છે. તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે. એટલે કે ઉત્પાદન સાથે તેનો સીધો સંબંધ ધરાવેલો છે. આપણે જોઈ ગયા કે ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય તો તેનો ખર્ચ પણ શૂન્ય હોય છે. આવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર હોય છે. મિત્રો, આજે અસ્થિર ખર્ચને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો જુઓ મિત્રો, તમારા પુસ્તકમાં એક કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે જેની અંદર એક બાજુ ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે તો બીજી બાજુ કુલ અસ્થિર ખર્ચના રકમ દર્શાવવામાં આવી છે જે રૂપિયામાં દર્શાવી છે. તો પ્રથમ જોઈએ આપણે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં. તો પહેલાં આપેલું છે 0 એકમ, ત્યારબાદ 10, ત્યારબાદ 20, 30, 40 અને 50. તેની સામે થયેલ કુલ અસ્થિર ખર્ચમાં 0, ત્યારબાદ છે 80, 150, 210, 290 અને 390. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. જુઓ મિત્રો, આ કોષ્ટકમાં તમે જોતા જાઓ કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે તેની સામે થયેલો અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ તેના અસ્થિર ખર્ચા પણ વધે છે. એટલે કે મિત્રો, શૂન્યથી વધીને ઉત્પાદનનું પ્રમાણ 10 એકમ થયું તો તેની સામે તેનો અસ્થિર ખર્ચમાં પણ 80 જેટલો વધારો નોંધાયો છે. આમ અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે. 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી અસ્થિર ખર્ચમાં વધતા દરે વધે છે. મિત્રો, આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે પ્રથમ 0 એકમ, ત્યારબાદ એકમમાં વધારો થાય છે. 10 એકમ, 20 એકમ, 30 એકમ, 40 એકમ અને 50 એકમ. આમ 50 એકમ સુધી જે તેનો વધારો થયો છે તેની સામે પણ તેના અસ્થિર ખર્ચમાં સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે તેમાં પણ વધારો થતો આપણે જોવા મળે છે. તો આ જે આલેખ બતાવવામાં આવ્યો છે તેની આપણે આજે સમજૂતી મેળવીશું. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે એટલે કે 0થી 10, 20, 30, 40, 50 અને 60 એમ વધે છે એમ એની સામે કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. તેમાં જોઈ શકો છો મિત્રો આપણે કે 80, 150, 210, 290 અને 300 જે તેનો વધારો દર્શાવે છે. આમ અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ઢળઢળવાળી હોય છે.
એટલે મિત્રો તમે આલેખમાં જોઈ શકો છો, જે શૂન્ય આપેલો છે એ આપણું ઉદ્ગમ બિંદુ કહેવાય છે. ત્યારથી તે વધીને તેના અસ્થિર ખર્ચ સતત ને સતત વધવા લાગે છે, જે આપણે જોઈ શકીએ છીએ કે આલેખપત્રમાં ડોટ તરીકે બતાવવામાં આવેલા છે, જે ટપકા કાળા કલરના ટપકામાં A, B, C, D અને E જે પોઈન્ટ દર્શાવવામાં આવેલા છે તે તેના અસ્થિર ખર્ચમાં વધારો દર્શાવે છે. એમ ધન ઢાળવાળી એટલે કે પ્લસમાં, એટલે કે આપણે જોઈ શકો છો કે તેના અસ્થિર ખર્ચમાં સતત અને સતત વધારો થતો જાય છે, જે આપણને આ આકૃતિ દ્વારા જાણી શકાય છે. કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. મિત્રો આપણે કોષ્ટકમાં જોયું કે જ્યારે ઉત્પાદનનું એકમ શૂન્ય હોય છે ત્યારે તેની સામે તેનો અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધવા લાગ્યું તેમ તેમ તેની સામે ઉત્પાદનમાં થયેલ અસ્થિર ખર્ચા પણ વધવા લાગ્યા છે, જે તેની આ ધન ઢાળવાળી આકૃતિ જે રેખા છે તેના પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. મિત્રો આપણે ઉત્પાદનના જે એકમો છે તે 0થી 50 જેટલા પણ થઈ જાય છે, પરંતુ તેની સામે તેનો જે સ્થિર ખર્ચ હોય તે તો એ જ રહેવાનો છે. અને તેના અસ્થિર ખર્ચ એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ તેના અસ્થિર ખર્ચ પણ બદલાતા જાય છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. આપણે જોઈ ગયા તેમ ઉત્પાદન વધે તેમ ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે તેમ ખર્ચ ઘટે છે, અને ઉત્પાદન શૂન્ય થાય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય થાય છે. તેથી જ પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહ્યું છે. બરાબર, તો આ થઈ અસ્થિર ખર્ચની વાત. હવે આપણે જોઈશું કુલ ખર્ચ. કુલ ખર્ચ કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એટલે મિત્રો કુલ ખર્ચ અને કુલ ઉત્પાદન વચ્ચે સંબંધ રહેલો જોવા મળે છે કે કુલ ઉત્પાદનમાં બદલાવ થતાં કુલ ખર્ચમાં પણ પરિવર્તન આવે છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય. એટલે કે આપણે જોઈએ કે જો તેનો ઉત્પાદન ખર્ચ પણ વધુ હોય તો તેની સામે તેનો કુલ ખર્ચ પણ વધુ હોય છે, અને તેનો કુલ ઉત્પાદન ખર્ચ ઓછો હોય તો તેનો કુલ ખર્ચ પણ ઓછો હોય છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ છે. મિત્રો તમને પરીક્ષામાં કુલ ખર્ચ વિશે પૂછવામાં આવે કે કુલ ખર્ચ એટલે શું, તો ટૂંકમાં આપણે જણાવી શકીએ કે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચને ભેગા કરીને જે કંઈ પણ ખર્ચ થાય છે તેને કુલ ખર્ચ કહે છે. મિત્રો આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો તે ઉત્પાદન કરતી વખતે જે કુલ સ્થિર ખર્ચા હોય તે તો સ્થિર જ રહેવાના છે, પરંતુ એ ઉત્પાદનમાં એકમમાં વધારો થતાં કે ઘટાડો થતાં તેના અસ્થિર ખર્ચમાં જે કંઈ વધઘટ થાય છે તો તેનો અને કુલ સ્થિર ખર્ચનો સરવાળો કરતાં કુલ ખર્ચ મળે છે. તો કુલ ખર્ચનું સૂત્ર અહીં આપેલું છે. કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. TC ઇઝ ઇક્વલ ટુ TF પ્લસ TVC. TC એટલે કે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ. TFC એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ સ્થિર ખર્ચ. અને TVC એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. મિત્રો આપણે જોઈએ છે કે ઉત્પાદનમાં વધઘટ થતાં તેના સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, પરંતુ ઉત્પાદનમાં વધારો અને ઘટાડો થવાથી જે તેના અસ્થિર ખર્ચ બદલાય છે તે સીધા અસર તેના કુલ ખર્ચ સાથે કરતા હોય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. એટલે કે કુલ અસ્થિર ખર્ચ વધવાની સાથે સાથે જ કુલ ખર્ચમાં પણ વધારો થાય છે.
પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર એટલે કે બંને વચ્ચેનું ઊભું લંબ અંતર સરખું જ રહે છે, જે આપણે આ આકૃતિમાં જોઈ શકાય છે. પરંતુ આ આકૃતિને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. આ ઉદાહરણને આપણે કોષ્ટક દ્વારા સમજીએ. જુઓ મિત્રો, તમારી પુસ્તકમાં જોઈ શકો છો, કોષ્ટકમાં પહેલા ખાનામાં આપવામાં આવેલું છે ઉત્પાદનનું પ્રમાણ, બીજા ખાનામાં આપવામાં આવેલું છે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, ત્રીજા ખાનામાં આપવામાં આવેલું છે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં અને ચોથા ખાનામાં આપવામાં આવેલું છે કુલ ખર્ચ રૂપિયામાં. મિત્રો, ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 0 હોય છે એટલે કે શૂન્ય હોય છે ત્યારે તેની સામે તેનો સ્થિર ખર્ચ 100 બતાવેલો છે. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોવાને કારણે તેનો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે અને તેના કુલ ખર્ચ પણ 100 રહે છે. એટલે કે કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ 100 + 0 એટલે કે 100, જે તેનો કુલ ખર્ચ બતાવવામાં આવેલો છે. ત્યારબાદ તે મુજબ આપણે જોઈએ કે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે. 0થી વધીને 10, ત્યારબાદ 20 એકમ, ત્યારબાદ 30 એકમ, 40 એકમ અને 50 એકમ જેટલો વધારો થાય છે. તેની જ સામે કુલ સ્થિર ખર્ચ તો સ્થિર એટલે કે 100 જેટલો જ રહે છે. અને જેમ જેમ ઉત્પાદનના એકમમાં વધારો થતાં તેની સામે આપણે જોયું કે કુલ અસ્થિર ખર્ચ 80, 150, 210 અને 290 જેટલો થાય છે. આમ કુલ ખર્ચમાં જે વધારો થયો તેમાં 100 + 80 એટલે કે 180, 100 + 150 એટલે કે 250, 100 + 210 એટલે કે 310, 100 + 290 એટલે કે 390, 100 + 390 એટલે કે 490. આમ મિત્રો, આ કોષ્ટક વડે આપણને ખ્યાલ આવે છે કે તેના ઉત્પાદન ખર્ચ એટલે કે ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થતાં તેના કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો અને ઘટાડો થાય છે. આમ તેની સીધી અસર કુલ ખર્ચ પર થાય છે. તમે અહીં આલેખમાં જોઈ શકો છો કે કુલ અસ્થિર ખર્ચની જે રેખા છે તેની ઉપર આવેલી કુલ સ્થિર ખર્ચની રેખા છે. જેમ કુલ અસ્થિર ખર્ચ વધતો જાય છે તે જ પ્રમાણે કુલ ખર્ચની રેખા પણ આગળ ને આગળ વધતી જાય છે. તો ચાલો મિત્રો, આલેખની સમજૂતી મેળવીએ. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. હું જે બોલું છું તેને આકૃતિમાં જોતા રહેજો. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે. તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ તો OP એટલે તમે જોઈ શકો છો કે ઉર્ધ્વ બિંદુથી Oથી માંડીને P સુધી જેટલું હોય છે અને કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે, જે તમે રેખામાં જોઈ શકો છો. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય છે અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપર હોય છે. એટલે કે જેમ જેમ કુલ અસ્થિર ખર્ચની રેખા આગળ જાય છે તેમ તેમ કુલ ખર્ચની રેખા પણ આગળ જાય છે. જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. ત્યારબાદ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ OP એટલે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે OP હોય છે અને અસ્થિર ખર્ચ શૂન્ય એટલે કે કુલ ખર્ચ OP જેટલો જોવા મળે છે. ઉત્પાદન OQ1 એટલે કે ઉત્પાદન વધીને O થી Q1 જેટલું થાય છે એટલે કે 0 થી 10 જેટલું થાય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B એટલે કે 10 એકમ સામે તેનો કુલ ખર્ચ થાય છે 200 અને તેનો અસ્થિર ખર્ચ Q1
Q1C અને કુલ ખર્ચ QA આપેલો છે. ત્યારબાદ ઉત્પાદન Q0 Q2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે. અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E છે. મિત્રો, આની શોર્ટ એન્ડ સિમ્પલ સમજ મેળવીએ તો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે કે ઘટતું જાય કે પછી શૂન્ય હોય છે તો ત્યારે તેનો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, પરંતુ તેના અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરતાં કુલ ખર્ચમાં વધારો થાય છે. આમ જેમ જેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે તેમ તેમ કુલ ખર્ચની પણ રેખા વધવા લાગે છે. તો મિત્રો, આ થઈ આપણી કુલ ખર્ચની વાત. તો આજના ભાગમાં આપણે જોયું કુલ ખર્ચ અને અસ્થિર ખર્ચ. તો હવે પછીના ભાગમાં આપણે જોઈશું સરેરાશ ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. આજના આ વિડીયોમાં આપ સૌ જોડાવા બદલ આભાર.